આપણે ફક્ત 5 મિનિટમાં રેડી થઈ જતી એવી હાઈ પ્રોટીન, ટેસ્ટી, હાઈ ફાઈબર અને એકદમ મસ્ત એવું ગુડ લુકિંગ મીલ બનાવવાના છીએ, જે બહુ જ ઇઝી છે બનાવવા માટે છે ને. તો સૌથી પહેલાં તમને ભાવતા બધા વેજીસ લઈ લેવાના છે. મેં લીધું છે કાકડી, કેપ્સિકમ, ટમાટર, ગાર્લિક અને કોથમીર અને એની સાથે સાથે કેબેજ. આમાં તમે કોઈક બીજા વેજીસ પણ એડ કરી શકો છો, કે તમને મશરૂમ ભાવતું હોય, પછી રેડ કેબેજ ભાવતી હોય, તો કાંઈ બી તમને ભાવતું તમે એડ કરી શકો છો. બહુ જ ઇઝી છે. અને ફેન્સી જમવાનું બનાવવા જઈએ ને એટલે એવું જ થાય કે વાસણો બહુ ભેગા થઈ જાય પછી, તો આપણે એવું નહીં કરીએ. એટલે એક પેનમાં પહેલાં થોડું ઘી લઈ લેવાનું, પછી એમાં થોડાક સિંગદાણા અને એકદમ થોડુંક એવું ગાર્લિક નાખી દેવાનું. અને આપણે ગાર્નિશિંગ માટે રેડી કરી રહ્યા છીએ, એટલા માટે થઈને એને એક જારમાં કાઢી લીધું. એના પછી આ જ પેનમાં સફાઈથી એકદમ થોડુંક એવું ઘી એડ કરો, ગાર્લિક એડ કરો, અને હવે આપણે પનીરને સોતે કરવાનો ટાઈમ આવી ગયો છે. પનીરને ટેસ્ટી બનાવવા માટે મેં થોડાક અંદર ટમાટર અને કેપ્સિકમ નાખી દીધા. પછી મેં નાખી દીધું પનીર, મીઠું, બ્લેક પેપર અને તમે થોડું એવું મરચું નાખી શકો છો, અગર તમને સ્પાઇસી ભાવતું હોય તો. બાકી તો તમે મરચું નહીં નાખો તો બી ચાલશે. અને પછી આ વસ્તુને એક સાઈડમાં મૂકી દેવાની છે તમારે. જે જારમાં આપણે ગાર્લિક અને સિંગદાણા નાખ્યા હતા એમાં મરચાં, કોથમીર, બ્લેક પેપર, સોલ્ટ અને દહીં જે મેઇન રહેશે. અને આ આપણું ગાર્નિશિંગ સોસ, યા તો તમે ચટણી કહી શકો છો. અને જે મેં મસાલો એડ કર્યો છે એ મારી મમ્મીએ ઘરે ગાર્લિકનો મસાલો બનાવ્યો, એને એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી દો એટલે આપણો સોસ રેડી છે. હવે એક મસ્ત એવું બાઉલ લઈ લેવાનું. એમાં સૌથી પહેલો બેઝ રહેશે આપણું કોબીનો. કોબી નાખ્યા પછી એના ઉપર બધા જ વેજીસ જે બી આપણે કટ કર્યા હતા એમ મસ્ત એવા સ્પ્રેડ કરી દેવાના. અને મેઇન વસ્તુ છે આપણું પ્રોટીન, મતલબ કે પનીર જે આપણે રેડી કર્યું હતું એ તમે એડ કરી દો. અને એના ઉપર આપણે જે ચટણી રેડી કરેલી છે થોડી એવી ડેકોરેટ કરી લો. ગેરંટી આપીને કહું છું, આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો ને તો તમને ભાવશે ને ભાવશે જ. અને ફટાફટથી પણ બની જશે. એટલે એકવાર તો ટ્રાય કરજો જ. પછી મને કહેજો કેવી લાગી.